શુભ સવાર મિત્રો, જય શ્રી રામ। આ છે આપણા મિત્ર એવા કલ્પેશભાઈ પટેલની પાર્લર, જય ચેહર પાર્લર અને જય ગુગા ધાબા। સરસ મજાની ચા બનાવે છે મિત્રો। રામપુરા ચોકડી અને ધન્યોડા ચોકડી વચ્ચે આમની પાર્લર આવેલી છે। સરસ મજાની ગોલ્ડન ચા બનાવે છે કલ્પેશભાઈ। આપણે ચા પીને નીકળીએ સાઈડ ઉપર। મિત્રો આપણે ચા પીને સાઈડ ઉપર આવી ગયા છે। લક્ષ્મીપુરાની અંદર આપણી સાઈડ ચાલુ છે। સરસ મજાનું કામ ચાલુ છે અને આજુબાજુ સરસ મજાના ખેતરો છે મિત્રો। અને આપણા કારીગર કામ ચાલુ કરી રહ્યા છે મિત્રો। આ સ્લેબના ઉપર જે ચાઇના મેજિકની ગાદી આવે એ આપણે નીકાળવાની છે મિત્રો। આજુબાજુ સરસ મજાના ખેતરો છે, હરિયાળું વાતાવરણ છે મિત્રો। સરસ મજાની લોકેશન છે મિત્રો અને આપણે કામ ચાલુ કરી રહ્યા છીએ મિત્રો। આપણું કામ ચાલુ થઈ ગયું છે। સરસ મજાનું કામ ચાલી રહ્યું છે। આપણા 3 ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો। આપણે સરસ મજાની ગોલ્ડન ચા લઈને આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે અને સરસ મજાનો વાતાવરણ છે મિત્રો। અહીંયા છે ડાયમંડ હાઉસ। સરસ મજાનું વૈભવી બંગલો જ બનાવેલો છે અને નામ રાખ્યું છે ડાયમંડ હાઉસ ને બાજુમાં સરસ મજાનું ખેતર છે મિત્રો। સરસ મજાની હરિયાળી છે। મિત્રો આ છે શિવધારા સોસાયટી અને આ સોસાયટીની અંદર આપણું કામ ચાલુ છે। ત્યાં મકાન ઉપર સામે કારીગરો આપણા કામ કરી રહ્યા છે અને સરસ મજાની સોસાયટીનું નિર્માણ કરેલું છે મિત્રો। આપણે જે મકાનમાં કામ ચાલુ છે તે મકાનનો અંદરનો વ્યૂઝ તમને બતાવું। સરસ મજાનું બાંધકામ કરેલું છે। અત્યારે રિનોવેશનનું થોડું કામકાજ ચાલુ છે મિત્રો। સરસ મજાની લોકેશન છે, આજુબાજુ ખેતરો છે અને આપણે ચાલીને સાઈડ ઉપર આવી ગયા છે મિત્રો। આપણા તક્કડ કારીગર એવા ચેતનભાઈ ચા ભરી રહ્યા છે। આ છે આપણા રાહુલભાઈ ઠાકોર અને સામે ઊભા આપણા મહેશભાઈ ઠાકોર। મિત્રો આપણે ગોલ્ડન ચા પીને ફરીથી કામ ચાલુ કરાવવાનું છે મિત્રો। આપણે ચા નીકળી ગઈ છે મિત્રો। આપણે ચા પીને કારીગરોએ ફરીથી રિટર્ન કામ ચાલુ કરી દીધું છે અને લગભગ મોટા ભાગનું કામ પતી જવા આવ્યું છે અને બાજુમાં બાજરીનું વાવેતર કરેલું છે। સરસ મજાના ખેતરો છે મિત્રો। સામે ડાયમંડ હાઉસ છે, સામે ખેતરમાં પશુઓ પણ બાંધેલા છે મિત્રો। આ ખેતરમાં સરસ મજાના પશુઓ છે અને આ સરસ મજાની બાજરીનું વાવેતર કરેલું છે મિત્રો। સામે ડાયમંડ હાઉસ છે, સરસ મજાની લોકેશન છે મિત્રો। જય શ્રી રામ, જય દાતર બાપુ।